તો હેલો ગાઈઝ, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. અને આજનો ચેલેન્જ આપણો રહેવાનો છે કે 1 થી લઈને 10,000 સુધી લખવાની અંદર કેટલો ટાઈમ જશે અને શું એની અંદર આપણે અસર થશે કે એક બેઠકની અંદર કેટલો ટાઈમ જાય છે, હાથની અંદર શું ઇફેક્ટ આવે છે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયોની અંદર બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફટાફટ આપણે ચાલુ કરીએ છીએ. 1 થી 10,000 વર્ડ્સ લખવા 10,000 સુધી લખવાનો ચેલેન્જ છે જે સ્ટાર્ટ કરીશું. જેની અંદર આપણે સેટઅપમાં જોઈશું કે એક ડાયરી જોઈશું અને પેનો છે, બરોબર છે, બોલ પેન. તો એક પતશે તો બી, જો કે એટલી પતશે નહીં, પણ ચાલુ કરીએ. તો બન્યા રહો. 1 થી ચાલુ કરું છું અને હાલ અત્યારે વાગ્યા છે ઘડિયાળની અંદર 4, બરોબર. તો હવે કેટલો ટાઈમ જાય છે અને કેટલો સમય લાગે છે અને શું ઇફેક્ટ હાથની અંદર આવે છે, તો ચાલુ કરતો વિડીયો. તો ફાઇનલી અહીંથી આપણે લખવાનું ચાલુ કરીએ છીએ. 1 to 10,000. એક, હાલત ખરાબ થવાની છે કેમ કે આટલું લેસન તો ભાઈ સ્કૂલમાં બી મેં નથી લખ્યું એવું લાગે છે. 18, 19, 20, 21, 22, 23, 20. ભાઈ અત્યારે જેવું લાગે છે કે આ બધું અહીંયા આમ રૂકતું હોય. હજુ તો 60 સુધી જ પહોંચે છે, પણ એવું લાગે છે કે અહીંયા બહુ ટાઈમ પછી લગભગ મેં 2013 કે સમથિંગની આજુબાજુ મેં ભાઈ પરીક્ષા આપી હતી 12માની. તો મારું 12મું હું લગભગ 2013ની અંદર પતેલું. ત્યાર પછી અત્યારે જ લખવા બેઠો છે. આટલું બધું થયા મીન્સ કે અત્યાર સુધી આટલું બધું નથી લખ્યું. તો આજે ઘણા સમય બાદ પાછો લખવા બેઠો છું. તો જોઈએ કેટલો સમય અને કેટલો ટાઈમ ને શું ઇફેક્ટ આવે છે. ભાઈ જો સાચું કહું ને તો આ હાથ દુખી ગયો છે. હજુ તો ખાલી 500 સુધી જ લખ્યું છે. જો 500 સુધી અને ટાઈમ જો 4 વાગીને 25 મિનિટ થઈ ગઈ છે. ભાઈ 25 મિનિટ બહુ વધારે કહેવાય. 25 મિનિટમાં 500 તો તમે વિચારો 10,000 લખવા સુધીમાં મારો કેટલો ટાઈમ જશે. તો ચલો વિડીયોમાં બનાવી રહ્યો. 10,000 સુધી લખવાનો ચેલેન્જ પૂરો કરીશું, બરાબર છે. તો લાઈક કરી દેજો વિડીયોને. મહેનતને તમે જોઈ જ રહ્યા છો. મહેનત જો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈબંધોમાં શેર કરી દેજો. ભાઈ દિલ ઠોકીને
ફાઇનલી ભાઈ 1000 સુધી લખાઈ ગયું છે અને હાથ મારું છે ને હવે કહ્યું બી નથી કરતો. તો 10,000 લખવું સુધી તો બહુ દૂરની વાત છે. તો આપણે જોઈએ કે 1 થી લઈને 1000 સુધીની અંદર કેટલા પેજ ભરાયા. આ 1 થી ચાલુ થાય છે, 1 2 3 4 5 અને નીચે 50 50 50 100 બરાબર. અહીંયા 100 સુધી પહોંચી ગયા છે. એટલે 1 2 3 આ 4 આ 5 6 7 8 9 અને 10 પેજ ભરાયા છે. તો ફાઇનલી ભાઈ હવે હું ઊભો થશું, કારણ કે હવે ઇમ્પોસિબલ છે મારા માટે કે બહુ હાથ દુખે છે અને નથી થતું ભાઈ. ચેલેન્જ આ 1000 સુધી આપણો પૂરો થયો. 10,000નો ચેલેન્જ છે. આપણે જોઈ લઈએ કે 10,000 સુધી લખવાની અંદર કેટલો ટાઈમ જાય. 1000 લખવાનો આટલી મહેનત થઈ. માનો કે આપણે 4 વાગે ચાલુ કરેલો અને આ જોઈ શકો છો ઓલમોસ્ટ 1 કલાક થવા આવ્યો 5. એટલે 1 કલાક થાય છે 1000 લખવા સુધીની અંદર. 1 કલાક થાય છે 1000 સુધી લખવામાં ભાઈ. તો 10,000 લખવામાં 10 કલાક જોઈએ. તો તમે લોકો કમેન્ટ કરો કે જો તમે લોકો લખો તો કેટલી વારમાં તમે લખી શકો. મારે જો હું લખવા બેસું તો મારે 10 કલાક જોઈએ. તો વિડીયો બી બહુ લાંબો થઈ જશે ને ચેલેન્જ બી બહુ લાંબો થઈ જશે. તો ભાઈ આ છે 1000 સુધી લખવામાં આટલો ટાઈમ જાય છે અને 10 કલાક થશે 10,000 લખવાની અંદર. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને 10,000 સુધી લખવાનો જો તમારે ચેલેન્જ કરાવો છે પૂરો લખીને બતાડું તો ભાઈ આ વિડીયોની અંદર 1000 લાઇક કરી દો. 1000 લાઇક આ વિડીયોની અંદર આવશે તો આપણે 10,000 સુધી લખવાનો ટાર્ગેટ પૂરો કરીશું. ઠીક છે, ચલો તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.